વાત કરીએ આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના કાઉન્સિલરની કાળી કરતૂત સામે આવી છે। ઘરમાં સૂતી મહિલા પર રાત્રિના સમયે ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે। પરિણીત મહિલા સાથે કાઉન્સિલરે દુષ્કર્મ આચર્યું છે। દીપુ પ્રજાપતિએ પરિણીતના પતિ પર હુમલો કરીને માર માર્યાની ઘટના સામે આવી। સમગ્ર મામલો આણંદ ટાઉન પોલીસ મથકે પહોંચતા ચકચાર મચી છે। વાત કરીએ આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના કાઉન્સિલર ની કાળી કરતૂત સામે આવ્યું છે। આણંદ વોર્ડ નંબર 6ના કાઉન્સિલર દીપુ પ્રજાપતિએ પોતાના મત વિસ્તારમાં જ રહેતી પરિણીત મહિલા સાથે દુષ્કર્મ કરતા ચકચાર મચી જવા પામી છે। પરિણીતાના પતિ ઘરે આવી જતા દીપુ પ્રજાપતિએ તેમના પતિ પર હુમલો કર્યો અને માર માર્યો। પતિએ બૂમો પાડતા આજુબાજુના રહીશો દોડી આવ્યા અને કાઉન્સિલર દીપુને બરાબરનો મેથી પાક ચખાડ્યો। હાલ સમગ્ર મામલો આણંદ ટાઉન પોલીસ મથકે પહોંચતા ચકચાર મચી છે। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારે 35 દીપુભાઈ પ્રજાપતિ છે। એ મને કેટલા મહિનાથી ટોર્ચર કરી રહ્યા છે। મારા ઘરે આવ્યા હતા આજે જબરજસ્તી મારા જોડે દુષ્કર્મ કરીને ગયા। 11:30 મારા ઘરે આવ્યા હતા। ડાયરેક્ટ આવીને મારા પર ચડી ગયા, કપડાં ઉતારી નાખ્યા મારા। આ એક પર આવેલા હતા પણ એવું મને ધમકી આલી હતી એટલે મેં કોઈને કહ્યું નહોતું। શંકરમાં વોટ 6 નંબર વોટમાં આવે છે ને તે એની પાવતી માટે ટોર્ચરમાં આવેલા હતા। મારો નંબર લઈ ગયા હતા, ત્યારથી મારે જો ટોર્ચરમાં છે। રાજેશ પ્રજાપતિ છે। શું ઘટના બની હતી? ઘટનામાં એવું હતું કે આણંદનો કાઉન્સિલર દીપુભાઈ ગોરધનભાઈ ખમાણવાળા જેઓ 11:30ના સુમારે ઘર ખુલ્લું હોવાથી સાધન લઈને આવ્યો અને ઘરની અંદર ઘૂસ્યો અને અંદર મારી વાઈફ, મારા 2 છોકરા સૂતેલા છે। તે છતાં ઘરમાં આવી મોઢું દબાવ્યું અને બળજબરીથી પ્રયાસ કર્યો, આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો છે। અને હું બહારથી આવતા મેં એને જોયો એટલે એને મને મારવાનું ચાલુ કર્યું। એટલે મેં બૂમો પાડી એટલે આજુબાજુમાં મારી જોડે વ્યક્તિ આવ્યા અને અમે પકડ્યો અને અમારે થોડોક બોલાબોલી થઈ અને પછી એને ફોન કરીને મુસ્લિમોને બોલાવ્યા। 8 થી 10 જણા એક્ટિવા ગાડીઓ લઈને આવી ગયા। મેં એને ઘરમાં પૂર્યો હતો, તે છતાં ઝારીને ધક્કો મારી મને પાડ્યો અને એને છોડાવીને બહાર આવીને અમને 8 થી 9 જણાને મારઝૂડ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। જો ક્યાંય ગયો તો તને બતાવી દઈશું અને મારઝૂડ કરીને મને માર્યો એટલે હું પોલીસ સ્ટેશન આવ્યો છું। હાલ મેં FRI